જય હિન્દ. એસઆઈઆરની પ્રક્રિયા અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહી છે અને એ પ્રક્રિયા એક મોટા તબક્કામાંથી પસાર થઈને ગુજરાતના તમામ બીએલઓએ બૂથ ઉપર જઈને ચકાસણી કરીને જે નામો ડ્રાફ્ટ યાદીમાં આવ્યા છે તેમાં તે નામોમાંથી મોટા પાયે નામો કમી કરવાનું એક ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ફોર્મ 7 દરેક વિધાનસભામાં 10,000, 5,000 જેટલા જમા કરાવવામાં આવી રહ્યા છે. આનો અર્થ તમે સમજી શકો છો કે જો દરેક વિધાનસભાની અંદર 10,000 મતદારોના નામ કમી કરવામાં આવે તો કેટલા 182માં કેટલા કમી થશે. આજના છાપાઓની અંદર ઘણું એવું છપાયેલું છે કે જે આશ્ચર્ય પમાડે છે. રાજકોટ જિલ્લાની અંદર અચાનક જ 25,000 વધુ મતદારોના નામ કમી કરવાના સમાચાર એ છાપામાં આવ્યા છે. કચ્છમાં દરેક વિધાનસભાની અંદર 5,000 નામો કમી કરવાનું સમાચારો આજે છપાયા છે. અમદાવાદની દરિયાપુર વિધાનસભાની અંદર 29,000 અને જમાલપુર વિધાનસભામાં 21,000 નામો કમી કરવા માટેના અરજીઓ આવેલી છે. બીએલઓએ જે નામો ચકાસ્યા છે એ નામોને મૃત્યુ પામેલા છે આવી જાહેરાત ફોર્મ 7 ના માધ્યમથી કરવામાં આવી રહી છે. ઘણી જગ્યાએ મારી બીએલઓ સાથે વાત થઈ છે. બીએલઓ એટલા બધા કંટાળ્યા છે આખી સિસ્ટમ ઉપરથી કે એ લોકોએ સામૂહિક રૂપે ના પાડી દીધી છે કે અમે નામો નહીં કમી કરીએ. હવે આ નામો કમી કોના થઈ રહ્યા છે એ સમજવા જેવી વાત છે. 1 મહિના પહેલા મોટા પાયે ઘરે ઘરે જઈને ફોર્મો વિતરણ કરવામાં આવ્યા. ફોર્મો માટે 2002માં જેમના નામો છે, જેમના પિતાજીના નામો છે એવા નામો શોધવામાં આવ્યા અને એ નામો શોધ્યા બાદ એ નામોને ડ્રાફ્ટ યાદીમાં મૂકવામાં આવ્યા. આ ડ્રાફ્ટ યાદીમાં જે નામો મુકાયેલા છે એ નામો બીએલઓ દ્વારા ચકાસણી કરેલ છે. એ લોકોએ ફોર્મ જમા કરાવેલ છે અને એ નામોમાં હવે કમી કરાવવા માટેના જે અરજીઓ આપે છે 73.73 લાખ નામો બીએલઓ દ્વારા કમી કરવામાં આવ્યા છે. અને હવે જે નામો બીએલઓએ જઈને ચકાસ્યા છે, બીએલઓ ઉપર પ્રેશર નાખવામાં આવે છે, ઈઆરઓ ઉપર પ્રેશર નાખવામાં આવે છે કે દરેક વિધાનસભામાંથી 5,000, 10,000 નામો કમી કરવામાં આવે. સૌથી મોટો ખતરો શું છે? જો આપનું નામ આજે કમી થાય તો સૌથી મોટી તકલીફ મને એ લાગે છે કે 10 વર્ષ પછી જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા થશે, 15 વર્ષ પછી જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા થશે, જેમ આજે લગભગ 22-24 વર્ષે સરકારે, ઇલેક્શન કમિશને એસઆઈઆરની પ્રક્રિયા હાથે ધરી, એવી રીતના જ્યારે બીજી વાર પ્રક્રિયા હાથે ધરવામાં આવશે ત્યારે તમારું નામ મતદાર યાદીમાં નહીં હોય. 22 વર્ષ પછીનું તો આપણે કશું જોયું નથી. શું થવાનું છે, આપણે રહેવાના છીએ નથી રહેવાના એ આપણને ખબર નથી, પણ આપણી સંતાનો એ સમયે મતદાર યાદીમાં જ્યારે આપણું નામ ગોતશે ત્યારે આપણે શું કરીશું? આ બહુ મોટો પ્રશ્ન છે. સૌથી મોટું જે એસઆઈઆરમાં મને લાગે છે એ આ છે. એટલે આપનું નામ હોવું ખૂબ જરૂરી છે. આપની આસપાસ કોઈ પણ આવા પ્રશ્નો આવતા હોય, આપના વિસ્તારની અંદર કોઈના નામો કમી થતા હોય તો જે નીચે નંબર અહીંયા ચાલી રહ્યો છે એ નંબર પર આપ જરૂરથી જાણ કરજો. ડિસ્ક્રિપ્શનમાં બી લખી દઈએ છીએ. એ નંબર ઉપર આપ જરૂરથી કોન્ટેક્ટ કરજો. અમારાથી બનતી મદદ અમે આપને અવશ્ય કરીશું.
એસઆઈઆરની પ્રક્રિયા પારદર્શક અને તમામ વ્યક્તિઓના હિતમાં રહે, કોઈ પાર્ટી કે કોઈ સંગઠનના હિતમાં નહીં, પરંતુ ગુજરાતના મતદારોના મતદાન સાચવવાનું કાર્ય છે. હું ઇલેક્શન કમિશનને પણ રિક્વેસ્ટ કરું છું કે જે બી ખોટી અરજી આવે, કોઈ પણ દબાણમાં આવ્યા વિના BLO અને ERO ને વિનંતી છે કે જે મતદારો છે એમની સાથે અન્યાય ના કરતા, નહીતર ગુજરાત માફ નહીં કરે. જય હિન્દ.